નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના ગડખોલ ગામ અને બડકોદરા વિસ્તારમાં ડીઆરઆઈ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરીને એમડી ડ્રગ્સ બનાવતી મિની લેબ ઝડપી પાડી હતી અને મોટી સંખ્યામાં કેમિકલ અને રો મટીરીયલ જપ્ત કરી 3 લોકોની ધરપકડ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ગુજરાતમાં ગેરકાયદેસર નાર્કોટિક્સ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરતા સુરત અને દિલ્હી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈની સંયુક્ત ટીમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા ગડકોલ ગામની ભાવના ફાર્મ સોસાયટીમાં ભાડાના રહેણાંક મકાનમાં ચાલતી મેફેડ્રોન એમડી ડ્રગ્સ બનાવતી ગુપ્ત લેબનો પર્દાફાશ કર્યો છે. ડીઆરઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ ગુપ્ત બાતમીના આધારે તેઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે કાર્યવાહી દરમિયાન મેફેડ્રોનના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા ઇન્ડસ્ટ્રીયલ ગ્લાસ રિએક્ટર, હોટ પ્લેટ હીટર, કન્ડેન્સર એસેમ્બલી, ઇલેક્ટ્રિક સ્ટીરર સહિતનો લેબોરેટરીનો સાધન મળી આવ્યો હતો. આ ઉપરાંત જે મકાનમાં મિની લેબ તૈયાર કરવામાં આવી હતી ત્યાં આશરે 1 કિલો 349 ગ્રામ તૈયાર મેફેડ્રોન, 6 કિલો 825 ગ્રામ 2-બ્રોમો-4 મિથાઇલ પ્રોપિયોફિનોને એક નિયંત્રિત પ્રિક્સર કેમિકલ હોય છે, તેમજ 120 લિટર મોનો મિથાઇલ લેમાઇન તેમજ 60 કિલોગ્રામ હાઇડ્રોબ્રોમિક એસિડ તેમજ 40 લિટર ટ્યુલિન અને મિશ્રિત એસિડ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ડીઆરઆઈના જણાવ્યા અનુસાર મેફેડ્રોન, જેને સામાન્ય ભાષામાં એમડી કે મ્યાઉ મ્યાઉ અથવા એમકેટ તરીકે ઓળખવામાં આવે છે, તે અત્યંત વ્યસનકારક કૃત્રિમ નશીલો પદાર્થ છે અને એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડીઆરઆઈએ કાર્યવાહી પહેલા અનેક દિવસો સુધી બંને સ્થળો પર ગુપ્ત દેખરેખ રાખી હતી. ગડકોલ ગામની ભાવના ફાર્મ સોસાયટી ઉપરાંત બડકોદરાની વચનામૃત સોસાયટીમાં પણ તપાસના કેન્દ્રમાં રહી હોવાનું સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે. બંને સ્થળોએ શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખ્યા બાદ વહેલી સવારે એક સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગડકોલ સ્થિત મકાનના એક રૂમને સંપૂર્ણ કેમિકલ પ્રોસેસિંગ લેબમાં ફેરવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યાં પ્રિક્સર કેમિકલ્સમાંથી તૈયાર મેફેડ્રોન બનાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સ્થળ પરથી વિવિધ કેમિકલ્સ, સફેદ પાવડર, રો મટીરીયલ અને ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગી સાધનો કબજે કરવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન અમન મંડલ, અભિષેક યાદવ અને બ્રિજેશ ઉર્ફે બિટ્ટુ પટેલની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે. ડીઆરઆઈના સત્તાવાર નિવેદન મુજબ આરોપીઓના રહેણાંક મકાનમાંથી આશરે ₹20 લાખની રોકડ રકમ પણ જપ્ત કરાઈ હતી. ત્યારબાદ એક નિયંત્રિત ડિલિવરી ઓપરેશન હાથ ધરી આરોપીઓને ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા વ્યક્તિ સુધી પહોંચવામાં સફળતા મળી હતી, જ્યાંથી વધુ ₹1 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આમ આ કેસમાં કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ લગભગ 3 મહિના પહેલા ફ્લેટ ભાડે લીધો હતો અને તેને ગુપ્ત ડ્રગ્સ લેબમાં ફેરવી દીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ કેમિકલ ક્ષેત્રનું જ્ઞાન ધરાવે છે અને ડ્રગ્સના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ વિવિધ સ્ત્રોતમાંથી મેળવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે કાચા માલનો ચોક્કસ સ્ત્રોત અને સપ્લાય ચેન અંગે ડીઆરઆઈએ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. પકડાયેલા આરોપી પૈકી અમન મંડલ ભરૂચની એક કોલેજમાં પ્રોફેસર રહી ચૂક્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે આ મામલે હાલ તપાસ શરૂ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓની પૂછપરછ દરમિયાન ભડકોદરા વિસ્તારમાં આવેલ અન્ય રહેણાંક મકાનમાંથી પણ ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગી કેમિકલ્સ અને અન્ય સામગ્રી મળી આવી હોવાનું કહેવાય છે. જોકે આ અંગે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ડીઆરઆઈએ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ પુરાવા પણ કબજે કર્યા છે. હાલ તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ડ્રગ્સનું નેટવર્ક કેટલું મોટું છે, કાચા રસાયણો ક્યાંથી લાવવામાં આવતા હતા, તૈયાર મેફેડ્રોન કોને સપ્લાય કરવામાં આવતું હતું અને આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે. જો કે આ કેમિકલ્સ ભરૂચ જિલ્લાની એક જેડીસીમાંથી લાવવામાં આવતો હોવાનું પણ બિનસત્તાવાર જાણવા મળ્યું છે અને પોલીસે તે દિશામાં પણ તપાસ આગળ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓને અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં વધુ પૂછપરછ માટે તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ડીઆરઆઈના જણાવ્યા મુજબ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા તેમજ સપ્લાય ચેન સુધી પહોંચવા તપાસ હજુ પણ શરૂ છે. ભરૂચ જિલ્લામાં પ્રથમ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની અસર પામેલી ઝઘડિયામાં રહેતી 3 વર્ષીય બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ હવે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિશેષ વોર્ડમાં ખસેડવામાં આવશે. ચાંદીપુરાના વાયરસને લઈને વાલીઓને ગભરાવવાની જરૂરના બદલે સતર્ક રહેવા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. 3 વર્ષીય બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાસ ચાંદીપુરા વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ બાળકીની તબિયત સ્થિર છે. બાળકીના સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગર પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે. ત્યાં સુધી આ કેસને શંકાસ્પદ રીતે જ ગણવામાં આવી રહ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિયારા શુક્લાએ કહ્યું હતું કે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાની અપીલ છે. ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિશેષ વોર્ડ કાર્યરત છે. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ, જંતુ નિયંત્રણ, દવાનો છંટકાવ સહિતની તકેદારીની કામગીરી શરૂ કરવામાં આવી છે. મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે. હું ભરૂચ કેએમસીઆરઆઈ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું. સોમવારે અમારા પાસે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવેલો હતો ઝઘડિયા તાલુકામાંથી. જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી. તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી. જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી, ખાંસી સાથે ઝાડા, ઉલટી અને ખેંચ પણ આવી હતી. બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે. તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે અને ખેંચ આવેલ નથી. એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે. હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે. હાલમાં બાળક ઘણું સારું છે. બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે, તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે. અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે. તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે. તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે. તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરો. ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં ધોધમાર વરસાદે જનજીવનને ભારે પ્રભાવિત કર્યું છે. હાંસોટ સાહોર રોડ ઉપર ઉછળવી પડતા વાહન વ્યવહારને સરખાવવા પામી છે. બીજી તરફ વાડી હાંસોટ પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભરૂચ જિલ્લામાં બુધવારે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા અંકલેશ્વર અને હાંસોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, માર્ગો પર વરસાદી પાણી વહેવા તેમજ વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને હાંસોદ તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન પર વ્યાપક અસર પડી. ધોધમાર વરસાદ દરમિયાન હાંસોદ તાલુકાના ઇલાવ સાહુલ રોડ પર એક વિશાળ ઘટાદાર વૃક્ષ રોડ તરફ નમી પડતા વાહન વ્યવહાર થોડા સમય માટે પ્રભાવિત થયો. વૃક્ષ માર્ગ પર આવી જતા બંને તરફ વાહનોની કતારો લાગી અને વાહન ચાલકોને હાલાકી પડી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ગ્રામ પંચાયતને કરતા કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા અને વૃક્ષ દૂર કરવાની કામગીરી હાથ ધરી. સદનસીબે કોઈ જાનહાની કે ઇજાની સમાચાર નથી. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખેતીના ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પણ નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલા વરસાદ જંબુસર 5 મિલીમીટર, આમોદ 3 મિલીમીટર, વાગરા 16 મીમી, ભરૂચ 1 ઇંચ, ઝઘડિયા 1 ઇંચ, અંકલેશ્વર 1.5 ઇંચ, હાંસોટ 3 ઇંચ, વાલિયા 2 ઇંચ, નેત્રંગ 1 ઇંચ ભારે વરસાદની આગાહી વચ્ચે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 11 માં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બનાવવામાં વેટ ઉતારીને હકી કિસ્સાનો રસ્તો બનાવવામાં આવતા અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતા તેની રજૂઆત કરવા આજે પહોંચેલા સ્થાનિક આગેવાનો તેમજ કોંગ્રેસના નગરસેવકોને પોલીસ બોલાવવાની ધમકી આપતા તેઓ દ્વારા પાલિકા પ્રમુખના ચેમ્બરમાં જ ધરણા કરી નાખ્યા હતા. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 11માં રસ્તા, પેવર બ્લોક અને પેચવર્કના કામોમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કામો થયાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસના આગેવાનો, ચૂંટાયેલા નગરસેવકો, કાર્યકરો અને સ્થાનિક રહીશો નગરપાલિકા પહોંચ્યા. હાથમાં પોસ્ટરો સાથે પાલિકા પ્રમુખ સમક્ષ રજૂઆત કરવામાં આવી. બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે પાલિકા પ્રમુખ દ્વારા પોલીસ બોલાવવાની ધમકી આપવામાં આવી. આક્ષેપના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો પ્રમુખની ચેમ્બરમાં જમીન પર બેસી ધરણા પર ઉતર્યા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સુરતોચ્ચાર કર્યા. પ્રદર્શન દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ, નિખિલ શાહ સહિત કોંગ્રેસના આગેવાનો, ચૂંટાયેલા નગરસેવકો, કાર્યકરો અને સ્થાનિક રહીશો હાજર રહ્યા. એક તરફ દિલ્હીના જંતર મંતરમાં દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના અવાજ દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યું. એવી જ રીતે ભરૂચમાં પણ જ્યારે સ્થાનિક પ્રશ્નો, લોકોની પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો માટે સ્થાનિક આગેવાનો, વિપક્ષના કોર્પોરેટરો, શહેર કોંગ્રેસનું ડેલિગેશન
અહીંયા રજૂઆત કરવા પ્રમુખશ્રીને આવ્યું ત્યારે એ રજૂઆતને કઈ રીતે લોકોની પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ માટેની કામગીરી કરવા માટે આ નગરપાલિકાના પ્રમુખે અમને કીધું કે અમે કરીશું એ કામગીરી, પરંતુ પાછળથી એક ફોન આવે છે અને ફોનમાં આવ્યા પછી પ્રમુખશ્રી તાત્કાલિક ધોરણે અમને એવું કહે છે કે ભાઈ ઓછા લોકો રજૂઆત કરવા આવો, આ રીતે રજૂઆત નહીં ચાલે, અને પોલીસની ધમકી આપે અમારો અવાજ દબાવવા માટે. એટલે દિલ્હીની જેવું જ ભરૂચના સ્થાનિક લોકો માટે પણ આ પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે, લોકોના અવાજ દબાવવા માટે. લોકો પોતાની માંગણીઓ પણ ના કરવા આવે એવું પ્રમુખનું આજે વલણ હતું, અને આ વલણ રિમોટ કંટ્રોલથી ઓપરેટ થયું હોય એવું અમને લાગી રહ્યું છે, કેમ કે પ્રમુખ આ રીતે પોતાનું વલણ અપનાવે એ અમને કોઈ પણ હિસાબે અમે એની સામે નહીં કરીએ. અમે આજે આ કેબિનમાં બેઠા છે, તમે પોલીસની ધમકી આપી અમે બેઠા છે, બોલાવો પોલીસને. તમે જે રીતે ચૂંટાયેલા સભ્યો છો, તમે બંધારણના ભાગરૂપે તમે પ્રમુખ બન્યા, અમે પ્રજાએ વિપક્ષનો મેન્ડેટ આપ્યો એટલે અમે વિપક્ષમાં બેઠા છે, પરંતુ તમારો જે આ નગરપાલિકામાં રોલ છે એ રોલ અમારો પણ છે. તમે અમને પોલીસની ધમકી ના આપી શકો, અને પોલીસની ધમકી તમે એમને આપો છો જે એમના પૂર્વજોએ અંગ્રેજોને આ દેશમાંથી ખદેડી મૂકેલા હતા. તમે એમને પોલીસની ધમકી આપો છો. અમે કોઈ પોલીસથી બીવાના નથી, અમે કોઈ ક્રિમિનલ રેકોર્ડ વાળા નથી. પોલીસનો દુરુપયોગ તમે કરી રહ્યા છો. પોલીસને પૂરતો એમનો કહી શકાય કે પોલીસનો જે રોલ હોય છે ભરૂચના લો એન્ડ ઓર્ડર સાચવવાનો, એ માટે પણ તમે અમને કામગીરી નથી કરવા દેતા. તમે રાત દિવસ પોલીસને આ ડેલિગેશન આવ્યું છે એમને ઉચકી લો. પોલીસનો ઉપયોગ તમે આ રીતે કરી રહ્યા છો. પોલીસને તો એમની કામગીરી કરવા દો, એમની ફરજ બજાવવા દો. તમે પોલીસને વારે ઘડીએ તમારી આગળ લાઈને ઉભી કરી દો છો, લોકોના અવાજ દબાવવા માટે ઉભા કરી દો છો. આ હવે નહીં ચાલે. લોકો જાગી ગયા છે. આ આંદોલન હવે મોટું સ્વરૂપ લેશે. પોલીસની ધમકી, કોઈને પણ પોલીસની ધમકી આપશો તો હવે ચાલી રહેવામાં નહીં આવે. બીજી તરફ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ કોંગ્રેસના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા. તેમણે જણાવ્યું કે પોલીસ બોલાવવાની કોઈ ધમકી આપવામાં નહોતી આવી અને સમગ્ર ઘટનાનું ખોટું અર્થઘટન કરીને અનાવશ્યક વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. હવે બંને પક્ષના આક્ષેપ પ્રત્યે આક્ષેપ વચ્ચે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ભરૂચ તાલુકાના ભાડભૂત ગામનું સ્મશાન ભૂમિમાં સુવિધાઓના અભાવે 25 જેટલા ગામના લોકોને અંતિમ ક્રિયા કરવામાં મુશ્કેલી ઊભી થતા ગામ લોકો હવે તંત્ર સમક્ષ સુવિધા ઊભી કરવા માંગ કરી રહ્યા છે. ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલું સ્મશાન ગૃહ આસપાસના અંદાજે 25 ગામોના હજારો લોકો માટે અંતિમ સંસ્કારનું મુખ્ય સ્થળ છે, પરંતુ વર્ષોથી પાયાની સુવિધાઓના અભાવે અહીં અંતિમ વિધિ માટે આવતા પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલી અનેક ચિતા સગડીઓ તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાનું જોવા મળ્યું છે, જેના કારણે અંતિમ વિધિ દરમિયાન સ્વજનોને અગવડનો સામનો કરવો પડે છે. સ્મશાન ગૃહ પરનું શેડ પણ જર્જરિત હાલતમાં હોવાથી અનેક જગ્યાએથી વરસાદનું પાણી ટપકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સ્મશાન ગૃહ પર આશરે 50,000થી વધુ વસ્તી નિર્ભર છે, જેથી અહીં મજબૂત ચિંતામય શુદ્ધ પાણીની વ્યવસ્થા, નવું શેડ, પ્રકાશ સહિતની પાયાની સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવાની માંગ કરાઈ છે, જેથી અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન કોઈ પરિવારને અવગણનો સામનો ન કરવો પડે. મારું નામ પ્રવીણસિંહ ચુડાસમા, હું આમદરા ગામનો વતની છું, અને આજ રોજ અમારા કાકીમાનું અવસાન થયેલ, જેના કારણે આજે સ્મશાને આવવાનું થયેલ. તો સ્મશાનની એટલી બધી દયનીય હાલત છે કે જ્યાં ઊભું રહેતા પણ વિચાર કરવો પડે એવું છે. જો કદાચ ત્યાં ઊભા રહીએ અને કોઈ ઉપરથી બીમ પડે કે કોલમ પડે એવી પરિસ્થિતિ છે સ્મશાનની, તો જેમાં મૃત્યુ કદાચ કોઈ થઈ શકે, કોઈ હાનિ થાય તો મૃત્યુ પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની. તો હું આ મીડિયાના માધ્યમથી દરેક આ નેતાઓને કે આ સરકારને જણાવવા માંગુ છું કે આપ આનું વહેલી તકે નિરાકરણ કરો. આ અમારું સ્મશાન લગભગ 25 ગામોની વચ્ચે છે. લગભગ 50 થી 60 70,000ની વસ્તી અહીંયા સ્મશાનમાં આવે છે. તો હું આપ મીડિયાના માધ્યમથી જણાવું છું કે આ તાત્કાલિક અનુકૂળ નિરાકરણ આવે અને આને કંઈક સમારકામ કરાવે. સુવિધા કઈ કઈ છે અહીંયા? સુવિધા કઈ નહીં, સ્મશાનમાં કોઈ સુવિધા નથી. અને સ્મશાનમાં અત્યારે આપ જોઈ શકો છો કે જે ચિતા છે એની એક સાઈડનું સ્ટેન્ડ છે, જે ચિતા જલાવવા માટેનું સ્ટેન્ડ આવે ને એ એક સાઈડનું છે, એક સાઈડે છે જ નથી. આપ જોઈ શકો છો, આપણી રૂબરૂમાં જોઈ શકો છો. તો એક સાઈડે કઈ રીતના એને આપણે ચિતામાં બેસાડવું? પાણીની પણ વ્યવસ્થા નથી, મોટર પણ છે તે હાલ બગડેલી હાલતમાં છે, નદીમાં જઈ શકાય એવું નથી. તો પાણી માટે ચિતાને કઈક અભિષેક પાણી જે કરવું હોય તો કઈ છે નહીં, અને ઉપરના પતરા બિલકુલ છે જ નથી.
વરસાદ આવ્યો માતાજીની કૃપા છે કે વરસાદને જો અત્યારે વરસાદ પડ્યો હોત તો ચિતાને જલાવી જ બહુ મુસીબત પડી જતા એમ. તંત્રને અમારી માંગણી છે કે આનું તાત્કાલિક નિરાકરણ કરે અને આ 25 ગામોની વચ્ચે એક સ્મશાન છે તો એને અદ્યતન સુવિધાઓ બધી ઊભી કરે એવી અમે આશા રાખીએ છીએ. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. હાંસોડ નજીક કૃષિ સંશોધન કેન્દ્રમાં ખેતીકામ દરમિયાન ટ્રેક્ટર પર દેખાતા ચાલક દબાઈ જતા તેને મહા મુસીબતે લોકોએ બહાર કાઢીને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ખેતરમાં ખેતીકામ ચાલી રહ્યું હતું ત્યારે ટ્રેક્ટર અચાનક અસંતુલિત થઈ પલટી મારી ગયું. પરિણામે ટ્રેક્ટરનો ચાલક નીચે દબાઈ ગયો. ઘટનાની ગંભીરતા જોતા જેસીબી મશીનને સ્થળ પર બોલાવવામાં આવ્યું. જેસીબીની મદદથી ટ્રેક્ટરને ઉંચકીને ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ઇજાગ્રસ્ત ચાલકને પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા. હાલ તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે. અકસ્માતના બનાવથી સ્થળ પર થોડા સમય માટે લોકોના ટોળા એકત્ર થયા હતા. અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના સિક્યુરિટી વાનના ચાલકે કારને ટક્કા મારી નુકસાન કરી વાન લઈને ચાલે જતા તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.
અંકલેશ્વરમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની સિક્યુરિટી જીપ દ્વારા પાર્ક કરેલી કારને ટક્કર માર્યાની ઘટના સામે આવી છે. જેઆઈડીસી વિસ્તારની સાઈનાથ સોસાયટીમાં બનેલી આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સામે આવેલા સીસીટીવી ફૂટેજ મુજબ પેટ્રોલિંગ દરમિયાન પસાર થતી સિક્યુરિટી જીપ પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી. જોકે ટક્કર બાદ જીપના ચાલકે વાહન રોક્યા વગર સ્થળ પરથી નીકળી જતા ઘટનાએ ચર્ચા જગાવી છે. પ્રાથમિક માહિતી મુજબ આ બનાવ રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન બન્યો હતો. સમગ્ર મામલે જવાબદારી નક્કી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ તેમજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પોલીસે કરેલી અટક બાદ તેના વિરોધમાં ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ સાથે એકત્રિત થયા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ હતો કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જ કરવામાં આવ્યું તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાઓના વિરોધમાં તેઓ લોકશાહી અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે વિરોધ કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી. સમગ્ર ઘટનાને લઈને પાંચબત્તી વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ભાવાર્થ એવો છે, આ દેશ જેન ઝી યુવાઓનો છે. યુવાઓ હવે જાગૃત થઈ ચૂક્યા છે. 20 દિવસ ઉપરથી દિલ્હીમાં જંતર મંતરનો કાર્યક્રમ ચાલતો હતો. જ્યાં સુધી વિદ્યાર્થીઓ પોતે લડી શકે એવા કાબિલ હતા ત્યાં સુધી કોંગ્રેસે ક્યારે એમનું વિદ્યાર્થી આંદોલન બીજા મુદ્દે ભટકે એના વિશે કે એમની જે માંગણીઓ હતી એ માંગણીઓને અમે સાથે જ છીએ. એમની જે માંગણીઓ છે કોંગ્રેસ પક્ષ એમની જોડે છે. એને સિવાય વિદ્યાર્થી જોડે જ છે. એને સિવાયની રચના કરેલી છે. એને સિવાય કશી બી જગ્યાએ આંદોલનમાં દેખાતું નથી. એને સિવાયના અમારા પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી હાલ પણ દિલ્હીમાં છે અને અમદાવાદ ખાતે અને ભરૂચ ખાતે અમે વિદ્યાર્થીઓના હિતના ઘણા બધા આંદોલનો કર્યા છે અને આજે પણ અમે વિદ્યાર્થી જોડે જ છીએ. હું જાતે એક વિદ્યાર્થી છું. નિખિલભાઈ, એક સીધી વસ્તુ છે કે કોઈ પણ વિદ્યાર્થી આ આંદોલનમાં આજે પણ અહીં નથી અને પણ કાર્યકર અહીં નથી દેખાતો. અમે NSUI થી જ જન્મેલા છે. અમે હાલ યુથ કોંગ્રેસમાં છે. અમારું NSUI અમારી જોડે જ છે. યુથ કોંગ્રેસ એમની સાથે છે. આવશે બહાર હોય પ્રોગ્રામ હોય તાત્કાલિક પ્રોગ્રામ રાખ્યો હોય. જ્યારે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓની વાચા આપતા હોય ત્યારે રાહુલ ગાંધીની ધરપકડ થતી હોય. દેશ તો પ્રતિપક્ષના નેતા છે. તો તમે જો એવા સંવિધાનિક પદની તમે ગરિમા ના રાખતા હોય તો તમે એનાથી વધારે મેં તો એવું કહું કે આ વિદ્યાર્થીઓ આજે વિદ્યાર્થી લડી રહેલા છે. વિદ્યાર્થીઓને સલામ મારીએ કે સાહેબ આટલી પોતાના ખર્ચે આ રાહુલ ગાંધી દેશનો પ્રતિપક્ષ નેતા આજે એમની આજે આવી હાલત આ તમે જોઈ શકો. આ કઈ ગુંડા છીએ. અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામની સીમમાંથી ચોરી થયેલી 3 ભેંસો સાથે પોલીસે ચોરને ઝડપી લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સિંગપુર ગામના રહેવાસી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા રસીદભાઈ છોટુભાઈ પઠાણે ગત 26 જૂનના રોજ તેમની 3 ભેંસો ગામના હાસી મિકરામ બેલીમને ચરાવવા માટે સોંપી હતી. આ દરમિયાન બપોરના સમયે આ ગામની સીમમાંથી 3 ભેંસો ગુમ થઈ હતી. ભેંસો મળીને આવતા રસીદભાઈએ આસપાસના ગામો અને વિસ્તારોમાં શોધખોળ કરી પરંતુ પત્તો ન લાગતા તેમણે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે ₹1.35 લાખની કિંમતની 3 ભેંસોની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. બાતમીના આધારે પોલીસે રેંગપુર ગામના મોહમ્મદ હાસી મિકરામને ઝડપી પાડ્યો. પૂછપરછ દરમિયાન ચોરી અંગેની વિગતો સામે આવતા પોલીસે તેની પાસે 3 ભેંસો કબજે કરી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વરની પિરામણ સ્થિત બેંક ઓફ મહારાષ્ટ્ર શાખા સાથે થયેલી 56 લાખની છેતરપિંડી મામલે કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા અંતે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ મુજબ વર્ષ 2021 દરમિયાન બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા ભૂલથી મેસર્સ એરલાઇન પ્રોટેક્સ ટેક્સટાઇલ મશીનરી પ્રાઇવેટ લિમિટેડના ICICI બેંક ખાતામાં RTGS મારફતે ₹1.94 કરોડ ટ્રાન્સફર થઈ ગયા હતા. ત્યારબાદ બેંકના અધિકારીઓએ ખાતા ધારકોનો સંપર્ક કરી રકમ પરત આપવા જણાવ્યું. આરોપીઓએ અલગ અલગ હપ્તામાં ₹1.40 કરોડ પરત કર્યા પરંતુ બાકીની ₹54 લાખની રકમ પરત ન આપતા બેંકને નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બેંકના નાણાંનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યાનો આરોપ મુકાયો છે. આ કેસમાં સુરતના પાંડેસરા વિસ્તારના દીપક સુશીલ કુમાર શુક્લા અને શિવમ અશોક કુમાર મિશ્રા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટે પોલીસને ગુનો નોંધવાનો આદેશ આપતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી મોટર કંપની નજીક પાર્ક થયેલી બાઇકની ચોરી થવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકમાં જે બાઇક ચોરને ઝડપી લીધો હતો.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજપાડીના ટાંકી ફળિયામાં રહેતા અને અતુલ કંપનીમાં આઈસર ટેમ્પો ચાલક તરીકે ફરજ બજાવતા જેતુભાઈ બચુભાઈ વસાવાએ પોતાની હોન્ડા સાઇન મોટરસાઇકલ તારીખ 17 જુલાઈના રોજ સવારે અતુલ કંપનીના મટીરીયલ ગેટ પાસે પાર્ક કરી હતી. સાંજે ફરજ પૂર્ણ કરી પરત ફરતા બાઇક ત્યાંથી ગુમ હોવાનું જાણવા મળ્યું. આસપાસ શોધખોળ કરવા છતાં બાઇકનો પત્તો ન લાગ્યો. પરિવારજનોમાં મૃત્યુ થતા ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. અંતે તારીખ 21 જુલાઈએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કર્યો. તપાસ દરમિયાન પોલીસે રાજકપુર પ્રકાશ ગુપ્તા, શિવાંજલિ સોસાયટી, ડઢાલ ગામ, અંકલેશ્વર ને ચોરીમાં ગયેલી આશરે ₹15,000ની કિંમતની હોન્ડા સાઇન મોટરસાઇકલ સાથે ઝડપી પાડી હતી. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.